દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં નગરપાલિકા દ્વારા અપાતું પાણી દૂષિત અને ગંદુ આવતું હોવાથી લોકોને પીવાના પાણીને લઈને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દાહોદ જિલ્લામાં નગરપાલિકા તંત્ર દ્વારા દુર્ગંધયુક્ત દૂષિત પાણી વિતરણ કરાતું હોવાની ફરિયાદનો કોઈ નિવેડો નહીં આવતા અંતે હાલ ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે અને સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો જોખમાઈ રહી છે। વિતરણ થતું પાણી શુદ્ધ આપવામાં આવે તેવી રોષયુક્ત માંગ ઉઠી રહી છે। નગરપાલિકા તંત્રને મૌખિક અને ટેલિફોનિક રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને લોકોની રજૂઆતની કોઈ અસર થતી નથી। દેવગઢ બારિયામાં પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ડહોળું અને દૂષિત આવતું હોવાથી લોકોને પીવા માટે પાણીને લઈને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પીવા માટે પાણી ન હોવાથી લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે। ત્યારે દૂષિત પાણીને લઈને નગરપાલિકામાં લોકો દ્વારા મૌખિક અને ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા દૂષિત પાણીને લઈને હજુ સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। તંત્ર દૂષિત પાણીને લઈને કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોતું હોય તેવી લોક ચર્ચા જોવા મળી રહી છે।